નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 10 બોર્ડનું પ્રશ્નપત્ર। વિષય છે અંગ્રેજી। સેક્શન એ, રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। મિત્રો એ પ્રશ્નોના જવાબ આપવાના છે। નંબર 1, વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર? તો મિત્રો જવાબ તમે જોઈ શકો છો પ્રથમ લીટીમાં। એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક એટ લો કોસ્ટ સોલાર microgrid. Number 2, solar power is beneficial to customer health because answer આવશે of smokeless source of light. Number 3, what happened to the lake next to the house? answer આવશે was heavily polluted. મિત્રો આપણે ટૂંકમાં જવાબ લખેલા છે અહીંયા। Number 4, how did he clean the polluted lake? આન્સર, he cleaned the polluted lake with his friends. એ જવાબ આપણે આવશે। પ્રશ્ન નંબર 5 અને 6 આગળનો પકડો। વેન વોઝ શુક્રાંતિ રાઇટન? આન્સર આવશે શુક્રાંતિ વોઝ રાઇટન મોર દેન 2000 યર્સ। અહીંયા બેઠો જવાબ આપેલો છે। નંબર 6, ફોર કન્સિડર ધ પાયોનિયર્સ ઓફ પોલિટેકનિક। તો મિત્રો અહીંયા હું વાળો પ્રશ્ન છે, તો હુની જગ્યાએ ફક્ત નામ જ આવશે, જ્યાં હુની જગ્યાએ આવશે ચાઇનીઝ। આગળનો પેરેગ્રાફ જોઈશું, પ્રશ્ન નંબર 7 અને 8। પ્રશ્ન 7માં જવાબ આવશે ઇટ ટેક્સ ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ ટુ 18 ડેઝ। પ્રશ્ન નંબર 8માં જવાબ આવશે વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ ધ મેલ ઇન્વાઇટેડ ફિમેલ ફોર પ્રેઇંગ બાય ઇટ્સ સોંગ। આગળના ફકરામાં પ્રશ્ન નંબર 9 અને 10 એમાં જોઈશું। પ્રશ્ન નંબર 9, ડિસ્ક્રાઇબ ધ વુમેન। તો મિત્રો અહીંયા વુમેનનું વર્ણન કરો। તો અહીંયા જે શબ્દો વુમેનનું વર્ણન કરતા હોય તે લખી શકે છે કે આ વુમન પાસ્ટ 40, હર ગ્રેઇંગ હેર પોલ્યુડ અંડર એન ઓલ્ડ એજ, સી વોઝ રાધર હેવી। મિત્રો એ આપણે લખી શકીએ। પ્રશ્ન નંબર 10માં આપણે ખાલી જગ્યામાં પૂરીશું કે વુમેન્સ યુટીડી કોટ। એ જવાબ આવશે। મિત્રો પ્રશ્ન નંબર 11 એ શોર્ટ નોટ છે, જે તમે સારી રીતે લખી છે। પ્રશ્ન નંબર 12, ટ્રુ ઓર ફોલ્સ? 12માં આવશે ફોલ્સ, 13 નંબરમાં આવશે ટ્રુ, 14 નંબરમાં આવશે ફોલ્સ અને 15 નંબરમાં આવશે ટ્રુ। સેક્શન બી જોઈશું। અહીંયા એક ફકરો એક સ્ટાન્જા આપી છે અને તેના આધારે 3 પ્રશ્નો આપે છે। નંબર 16 હું વાળો પ્રશ્ન છે, તેમાં ધ લાયન એન્ડ ધ કાઉ 16માં। 17માં આવશે ઇન ધ વોટરફોલ। મિત્રો અહીંયા ટૂંકમાં જવાબ લખેલા છે, વાક્ય રચના તમે લખી દેશે। નંબર 18માં આવશે અ બ્લુ ફિશ સીમ્સ સ્ટ્રેન્જ બીકોઝ ઇટ ઇઝ અ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓન ધ ક્લાઉડ। નંબર 19 થી 23। નંબર 19માં ખાલી જગ્યામાં આવશે ધે કેમ ટુ ધ માઉન્ટેન। નંબર 20 એમાં જવાબ આવશે હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ। નંબર 21, he could kill the enemies all by himself। નંબર 22માં ફોલ્સ આવશે। નંબર 23માં દ્રૌપદી થિંગ્સ એ ડ્રેડફુલ થિંગ્સ એ પણ દ્રૌપદી ફોલ ડીડ। આગળ જોઈશું મિત્રો, અહીંયા એક બિલ આપ્યું છે, તેના પરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। 24 નંબર વેનથી પ્રશ્ન પૂછો એ છે સમય। મિત્રો સમય અહીંયા તમે જોઈ શકો છો 5/9/2024, એટલે 5/9/2024। નંબર 25માં ખાલી જગ્યામાં આવશે ફેવર એન્ડ કોલ્ડ। અહીંયા જોઈ શકો તમે ફેવર એન્ડ કોલ્ડ। નંબર 26માં સ્ટેશન રોડ જામનગર, વેરથી પ્રશ્ન પૂછો એટલે સ્થળ। નંબર 27માં વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ? તો મિત્રો અહીંયા તમે એડવાઇઝમાં જોઈ શકો જે એ 2 લીટી છે એ તમારો જવાબ આવશે। અને નંબર 28માં વિથ હની સાથે ચૂર્ણ લેવાનું છે ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ। આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે ફકરો। આગળ જોઈશું નંબર 29 થી 32। 29માં જવાબ આવશે ધ ન્યૂ ડિજિટલ બોર્ડ। 30માં મિત્રો ઈથી પ્રશ્ન પૂછો એટલે યસ નોમાં જવાબ આવશે, એટલે જવાબ આવશે નો। 31માં મિત્રો અહીંયા તમે જોઈ શકો કે મિસ્ટર પટેલ યુઝ ઇટ ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર્સ અબાઉટ વોટ વી આર લર્નિંગ। એ 31માં જવાબ આવશે। 32માં જવાબ આવશે રાઇટિંગ નોટ્સ ઓર શોવિંગ પિક્ચર્સ। સેક્શન સી જોઈશું। 33માં જોડકો આવશે બી, એક્સપ્રેસિંગ એબિલિટી। 34માં આવશે સી, ફ્રીક્વન્સી ઓફ એક્શન। અને 35માં આવશે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન।
પ્રશ્ન નંબર 36માં વિકલ્પ નંબર સી આવશે. પ્રશ્ન નંબર 37માં વિકલ્પ નંબર ડી આવશે. પ્રશ્ન નંબર 38માં વિકલ્પ નંબર એ આવશે. પ્રશ્ન નંબર 39માં વિકલ્પ નંબર બી. પ્રશ્ન નંબર 40માં વિકલ્પ નંબર બી. પ્રશ્ન નંબર 41માં વિકલ્પ નંબર સી આવશે. મિત્રો એ ખાલી જગ્યા પ્રશ્ન નંબર 42 ત્રણ વિકલ્પો આપ્યા છે કૌંસમાં, એ આપણે યોગ્ય જગ્યા મૂકવાના છે. પ્રથમ આવશે ઇરિટેટેડ, બીજી ખાલી જગ્યામાં આવશે અટેન્શન અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ઓબ્ઝર્વ. અહીંયા નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દો સ્લિમ એટલે વેરી થિન, નંબર 44 મોબ એટલે ક્રાઉડ અને નંબર 45 સિવર એટલે ટ્રેમ્બલ. સેક્શન ડી જોઈશું આપણે. પ્રશ્ન નંબર 46 અહીંયા 4 ખાલી જગ્યા આપી છે. પ્રથમ ખાલી જગ્યામાં જવાબ આવશે ઇફ, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે હર, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વોઝ અને ચોથી ખાલી જગ્યામાં આવશે ઠેંગણ. નંબર 47 વાક્ય જોડવાનું છે મિત્રો, એન્ડ વડે વાક્ય જોડાશે. નંબર 48માં બટ વડે વાક્ય જોડાશે અને નંબર 49માં સો વડે વાક્ય જોડાશે. નંબર 50 ખાલી જગ્યા આપે છે. તો પ્રથમ ખાલી જગ્યામાં આવશે ધ, ખાલી જગ્યા પછી કોઈ સંખ્યા હોય ક્રમવાચક સંખ્યા તો ધ આવશે આર્ટિકલ, એટલે કે પ્રથમમાં આવશે ધ, બીજામાં આવશે હુ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ઓલવેઝ. અહીંયા મિત્રો ડુ એન્ડ ડાયરેક્ટેડ, અહીંયા જે વાક્ય આપ્યું છે તેને ભૂતકાળમાં વાક્ય બનાવવાનું છે. એટલે એવરી ડે, એવરી યર, કયા શબ્દો બદલાશે. એવરી એની જગ્યાએ આવશે લાસ્ટ, સેલિબ્રેટ એની જગ્યાએ લખીશું સેલિબ્રેટેડ, બાયનું થશે બોટ, પ્લેનું થશે પ્લેડ, એન્જોયનું થશે એન્જોયડ, એટલા શબ્દો બદલાશે. પ્રશ્ન નંબર 52. પ્રશ્ન નંબર 53 અંડરલાઇનવાળા છે. રીતેશ નામ આપ્યું છે એટલે હું વાળો પ્રશ્ન બનશે. પ્રશ્ન નંબર 54માં એટ બરોડા એટલે કે સ્થળ આપ્યું છે એટલે વેરવાળો પ્રશ્ન બનશે. પ્રશ્ન નંબર 55 ઇમ્પ્રૂવ રોટેશન એટલે એનો જવાબ આવશે વાય, વાયથી પ્રશ્ન બનશે એટલે જવાબ આવશે ડી. સેક્શન એ મિત્રો 56 એમાં નિબંધ છે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, અથવા તો ધ ટીચર આઈ લાઇક મોસ્ટ, અથવા તો માય ડ્રીમ રોબોટ. આ ત્રણ નિબંધમાં તમે જેમાં સારી તૈયારી હોય એ લખ્યો છે. પ્રશ્ન નંબર 57 રાઇટ એન એની વન ઓફ ધ ફોલોઈંગ, બેમાંથી કોઈ પણ એક લખવાનું હતું. પ્રશ્ન નંબર 58 ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેકન્ડ, આ ચિત્ર વિશે 10 વાક્યો લખવાના હશે જે તમે સારી રીતે લખ્યા છે. તો મિત્રો આ તો આપણું આજનું પેપર સોલ્યુશન. જો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ.